લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી સામે પોલીસની મોટી કાર્યવાહી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ ડીઝલની કાળાબજારી સામે પોલીસની મોટી કાર્યવાહી. અફવાઓનો લાભ લઈ ગેરકાયદેસર રીતે ઈંધણનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતા તત્વો સામે એસઓજી ટીમ એક્શનમાં. સલાયા ખંભાળિયા રોડ પરથી 1000 લીટર ડીઝલ સાથે એક શખ્સ ઝડપાયો. લાલુકા ગામના ભીખાભાઈ પિંડારિયાના કબજામાંથી ડીઝલ ભરેલ પિકઅપ ગાડી સહિત 2.43 લાખનો મુદ્દામાલ કબજે. ભાણવડ પોસ્ટ વિસ્તારમાંથી 900 લીટર શંકાસ્પદ ઈંધણ સાથે છકડો રિક્ષા ઝડપી પાડવામાં આવ્યો. ઢેબર ગામના આદમભાઈ હિંગોરાના કબજામાંથી 1.34 લાખનો મુદ્દામાલ જપ્ત. પેટ્રોલ ડીઝલની સંગ્રહખોરી અને કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહીનો પોલીસનો સંદેશ. રાજકોટ રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચનાથી કાર્યવાહી. દેવભૂમિ દ્વારકા એસઓજી ટીમ દ્વારા બંને મામલામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલીપ રાય સાહેબ, રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબ તરફથી હાલમાં જે પેટ્રોલ અને ડીઝલના ઈંધણોના જે બાબતે જે અફવાઓ બજારમાં ફેલાયેલી હોય અને જેનો લાભ લઈ અમુક ઇસમો દ્વારા પેટ્રોલ તથા ડીઝલની સંગ્રહખોરી તેમજ કાળાબજારી કરી વેચાણ કરવામાં આવતું હોય, જે સંદર્ભે અસરકારક કાર્યવાહી કરવા માટે એસઓજી શાખા દેવભૂમિ દ્વારકા જિલ્લાને સૂચના આપવામાં આવેલ હોય, જે અનુસંધાને એસઓજી શાખા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા તથા તેઓની સાથે એસઓજી પોલીસ સ્ટાફના માણસો છે એ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સલાયા રોડ પરથી વિસ્તારમાંથી એમ અલગ અલગ જગ્યાએથી ગેરકાયદેસર રીતે હેરાફેરી થતા ઈંધણના જથ્થાને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં સલાયા ખંભાળિયા રોડ પરથી ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે રહેતા ભીખાભાઈ ગોવિંદભાઈ પિંડારિયા નામના વ્યક્તિના કબજામાંથી કુલ 1000 લીટર જેટલો ડીઝલનો જથ્થો છે કે તે જેવો કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર મુવમેન્ટ કરતા ગેરકાયદેસર હોય તેને ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી છે. ડીઝલનો જથ્થો જે વાહનમાં હેરાફેરી થતો હતો તે પિકઅપ ગાડી મળી કુલ રૂપિયા 2,43,650નો મુદ્દામાલ છે એ કરવામાં આવેલ છે. જેમાં ડીઝલ છે એ 93,650 રૂપિયા, તેમજ ગાડીની કિંમત 1,50,000 થાય છે. જ્યારે અન્ય બીજા કિસ્સામાં માનવડ પોસ્ટ વિસ્તારમાંથી એસઓજી ટીમ દ્વારા માનવડ તાલુકાના ઢેબર ગામના રહેવાસી આદમભાઈ ઇબ્રાહીમભાઈ હિંગોરાના કબજામાંથી તેમના છકડો રિક્ષામાંથી કુલ 900 લીટર જેટલું શંકાસ્પદ ઈંધણનો જથ્થો છે એ કોઈપણ જાતના આધાર પુરાવા વગર મૂવમેન્ટ કરતા હોય, જે ઝડપી પાડી કબજે કરવામાં આવેલ છે. જેમાં છકડો રિક્ષા છે એ કિંમત રૂપિયા 55,000, જ્યારે 900 લીટર શંકાસ્પદ ઈંધણનો જથ્થો છે એ કિંમત રૂપિયા 79,200નો, એમ કુલ મળી 1,34,200નો મુદ્દામાલ છે એ કબજે કરી અને બંને કેસોમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.